ઝઘડિયા તાલુકો રામ ભક્તિના રંગે રંગાયો હતો। નગરના બજારોના રસ્તાઓ ઝાકમઝોર રોશનીથી સજાવાયા હતા। અયોધ્યા સ્થિત ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી, જેને લઈ સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ રહી છે। જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા તાલુકો પણ રામમય બન્યો હોય તેમ ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજપારડી નગર રામમય બનીને પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને આવકારવા સજજ બન્યું હતું। અયોધ્યા ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજપારડી નગરમાં આજરોજ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। જે મુજબ બપોરે 2 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જેડીપી શાહ વિદ્યા મંદિરથી નીકળીને નગરમાં ફરીને કન્યા શાળાએ પહોંચી સંપન્ન થઈ હતી। તદુપરાંત સાંજે 5 વાગ્યે મહાઆરતી પણ યોજાઈ હતી અને ત્યારબાદ 5:30 કલાકે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉમરલા ઝવેરનગરમાં અખંડ રામધૂન તેમજ નટરાજ સોસાયટીમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું અને હંમેશા ધાર્મિક કાર્યમાં અગ્રેસર રહેતા એવા ગોકુલધામ મહિલા મંદિર દ્વારા ઉમરલાનગરમાં વિવિધ માર્ગો પરથી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરલા 4 રસ્તા ખાતે વેપારી મંદિર દ્વારા ફરાળી પ્રસાદીનું આયોજન કરાયું હતું। આમ જાણે તાલુકા વાસીઓ રામ ભક્તિમાં લીન બન્યા હતા। જય શ્રી રામ। 500 વર્ષના સંઘર્ષ પછી આજે ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મંદિરની। ત્યારે આજે રાજપારડી ગામમાં ખૂબ જ ઉત્સાહથી અને હર્ષો ઉલ્લાસ પરથી રાજપારડી આખું ગામ ભક્તિમય બનેલું છે અને એક રામમય વાતાવરણ બનાવેલું છે। સમગ્ર હિન્દુ સમાજ તરફથી રાજપારડી ગામમાં એક શોભાયાત્રાનું આયોજન થયું છે, જેમાં સૌ હિન્દુ ભાઈઓ બહેનો સૌ સહપરિવાર સાથે જોડાયા અને હજારોની સંખ્યાની અંદર જોડાઈને આજે મહાપ્રસાદીનું પણ આયોજન કરી અને મહાઆરતી કરીને કાર્યક્રમને સમાપન કર્યો અને આખું ગામ રામમય બની અને રામ ભગવાનની ભક્તિનું આ એક ઉદાહરણ પૂરું પાડ્યું। જય શ્રી રામ।